હેલો વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવરો કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે તેના કોલ લેટર છે તમને ડાઉનલોડ કરવાના રહેશે। તેના માટે તમને પહેલેથી ખબર હશે ફોર્મ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવા તો આસાની તમને રહેશે। તો સૌપ્રથમ વાત કરીએ તો આપણે ગૂગલમાં ઓજેસ સર્ચ કરવાનું રહેશે। ઓજેસ સર્ચ કરશું એટલે તમારે તમને કઈ આ રીતનું પેજ ઓપન થઈ જશે, જેમાં હવે કોલ લેટર ડાઉનલોડ કરવાના છે। તો અહીંયા જે રહેશે કોલ લેટરનું ઓપ્શન છે તે આપણે ટેપ કરશું। ત્યાં ટેપ કરશું એટલે આ રીતનું ઓપ્શન આવે, જેમાં પ્રાઇમરી એક્ઝામ અને સેકન્ડરી એક્ઝામ, પ્રાઇમરી એક્ઝામ એટલે પીએસટી અને પીઈટી, સેકન્ડરી એક્ઝામ એટલે કે આપણે લેખિત પરીક્ષા જે છે તેમાં ટેપ કરશું એટલે આ સીટનું કંઈક ઓપન થઈ જશે, જેમાં તમારે અહીંયા જોઈ રહેશો સિલેક્ટ કરવાનું રહેશે। તેમાં હું સ્ક્રીનશોટ લગાડી દઉં છું। એમાં સિલેક્ટ કરશો એટલે એલઆરડી આપણે લખેલ હતી તેમાં અહીંયા ટેપ કરવાનું રહેશે। તેના પછી એનો કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ ને આ સેપ્ટ છે તે ફિલ કરશો અને ઓકેમાં ટેપ કરશો એટલે તમારો જે કોલ લેટર છે તે તમારી સામે અહીંયા શો થઈ જશે। કોલ લેટર અહીંયાથી તમે ડાઉનલોડ કરશો। કન્ફર્મેશન નંબર ખબર ન હોય તો શું જાણવું અહીં જોઈ રહેશો। તમારે અરજીનો કન્ફર્મેશન નંબર 8 આંકડાનો આવશે અને જન્મ તારીખ નાખો। ઓકે બટન ક્લિક કરતા પહેલા તમારે જે આપણે કોલ લેટર છે તેને વિથઆઉટ એટલે કે વિન્ડોમાં ખોલવો તે અહીંયા જોઈ રહ્યો છો ડેસ્કટોપ સાઈડ હોય છે, અહીંયા તેમાં ખોલો તે રીતે તમને આસાની રહેશે ડાઉનલોડ કરવામાં। કોલ લેટરના પ્રથમ પેજમાં હાજરી પત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચના હશે। તમને કન્ફર્મેશન નંબર ખબર ન હોય ને તો ખાસ કરીને અહીંયા કન્ફર્મેશન નંબરમાં ટેપ કરશો એટલે તમને અહીંથી કન્ફર્મેશન નંબર છે તે ખબર પડી જશે। તો ખાસ કરીને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું નેક્સ્ટ બ્લોગમાં।